નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, MNJ પટેલ માધ્યમિક શાળા, વિષય શિક્ષક મનીષ પટેલ. પ્રકરણ નંબર 10 ભારત કૃષિ. આ અંગેનો આપણે અભ્યાસ કરવાના છીએ. સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ભારત કૃષિ અંગેના અભ્યાસ માટે આગળ વધીએ છીએ. પ્રકરણ નંબર 10 છે ભારતની કૃષિ. કૃષિ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે ખેડૂતને જોઈએ છીએ. ખેડૂતો જમીનની અંદર અનાજ કે વનસ્પતિના બીજ વાવે છે અને જે કાંઈ ઉત્પાદન મેળવે છે એને કૃષિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની કૃષિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રસ્તાવના રૂપે આપણે એ સમજી લેવું પડે કે દુનિયાની અંદર દરેક દેશની અંદર ખેત ઉત્પાદન મેળવવામાં આવે છે. આ ખેત ઉત્પાદન એટલે કૃષિ. આ ખેત ઉત્પાદન મેળવતા દુનિયાના ઘણા બધા દેશોની અંદર ભારતની અંદર 62થી 65% લોકો આજે પણ ખેતી કે ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. એટલે કે ભારત દુનિયામાં ખેતી પ્રધાન દેશ તરીકેની ગણના ધરાવે છે અથવા તો ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ખેતીની સાથે સંકળાયેલા અન્ય પૂરક વ્યવસાયો પણ કૃષિ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આથી ભારત એક દુનિયાની અંદર અલગ ખેતીની દૃષ્ટિએ ઓળખ ધરાવતો દેશ છે. આવા ભારત દેશની ખેતી કેવા પ્રકારની છે, ભારતના ખેડૂતો કેવા પ્રકારના પાક લે છે, કેવી આબોહવામાં કેવા પ્રકારના પાક લઈ શકાય છે, દરેક પાકને કેવી જમીન અનુકૂળ આવે છે, એની માવજત કઈ રીતે પાકની કરવી જોઈએ, ક્યારે એનું ઉત્પાદન લઈ શકાય છે, એ અંગેનો વિગતે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ. તો ભારત પ્રાચીન સમયથી ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ભારતના ખેડૂતો અલગ અલગ પ્રકારના પાકની ખેતી કરે છે. જે તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના પાક, અનાજના પાક કઈ રીતે લેવામાં આવે છે એના અહીંયા ચિત્રો ઉપરથી તમને ખ્યાલ આવી શકે છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ ભારતની અંદર લેવાતા ખેતીના પાકો જે લેવાય છે એ દરેક પ્રદેશ પ્રમાણે અથવા તો સ્થળ પ્રમાણે એની ખેતી કરવાની પદ્ધતિઓ અલગ હોય છે. ખેતી કરવા માટેના પ્રકાર પણ અલગ હોય છે. તો આપણે સૌથી પહેલાં આ પ્રકરણની અંદર આપણે ભારતની કૃષિના પ્રકારો વિશે જોવાના છીએ. તો ભારતની કૃષિના પ્રકારો કેટલા છે અને કયા કયા, એ પ્રકારો વિશે આપણે સૌથી પહેલાં જોવાના છીએ. તો એ પ્રકારો કયા કયા છે? તો કે 6 પ્રકાર છે. ભારતની કૃષિના પ્રકારો કેટલા છે? તો કે 6 પ્રકાર છે. સૌથી પહેલાં આવે છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે ખેડૂત જે ખેતીની અંદર ઉત્પાદન કરે છે તેમાં માત્ર ખેડૂતના કુટુંબ કે કુટુંબનું ભરણ પોષણ જ થઈ શકતું હોય તેવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે ખેડૂત પાસે ઓછી જમીન હોય અને ભૌતિક સુવિધાઓ ન હોય, સિંચાઈની સગવડતાઓ ઓછી હોય અને ઉત્પાદન પણ ઓછું થતું હોય અને જે કાંઈ ઉત્પાદન થતું હોય એ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ જતું હોય તેવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આ જીવન નિર્વાહ ખેતીના પર્યાય શબ્દ તરીકે આત્મનિર્વાહ ખેતી એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે. જેની સંપૂર્ણ વ્યાખ્યા જોઈએ તો તમને ચિત્રમાં પ્રદર્શિત થાય છે કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે કારણ કે ભારતની અંદર દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. એના કારણે જે આપણને વારસામાં મળેલી ખેતી છે એના ભાઈઓ ભાગ પડતા કુટુંબના કદ દિવસે દિવસે નાના થતા જાય છે. એટલે છૂટાછવાયા જમીનના નાના નાના ટુકડાઓમાં ખેડૂત પોતાની માલિકીની જમીનમાં જે ખેતી કરે છે અને ઉત્પાદન ઓછું થાય છે ને એમાંથી માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે. આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જે ખેતીના અંદર કોઈ ઉત્પાદન ઓછું થતું હોવાના કારણે ખેડૂત કોઈ ભૌતિક સુવિધાઓનો ઉપયોગ કરી શકતો નથી અથવા તો તેની આર્થિક ક્ષમતા હોતી નથી. એટલે કે આવી ખેતી કરનાર ખેડૂત મોટાભાગે ગરીબ હોય છે.
એટલે એ આધુનિક ઓજારો, બિયારણો કે મોંઘી ચીજવસ્તુઓ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો એને પરવડે પણ તેમ નથી, અથવા તો એની ખરીદ શક્તિ એ લોકો ધરાવતા નથી. આના કારણે અનાજનું જે કાંઈ ઉત્પાદન થાય એ ખૂબ જ ઓછું થવાનું છે, અને ઓછું થાય છે એ માત્ર એના કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ જાય છે. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં આવી જીવન નિર્વાહ ખેતી જોવા મળે છે. એટલે કે મોટાભાગના ખેડૂતો કુટુંબના ભરણ પોષણ થઈ શકે એવી ટૂંકા કદની જમીનમાં ખેતી કરતા જોવા મળે છે. એટલે બહોળા પ્રમાણમાં આ ખેતીના પ્રકાર, એટલે કે જેને આપણે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહીએ છીએ, એનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજો પ્રકાર છે, 6 પૈકીનો બીજો પ્રકાર છે સૂકી ખેતી, અથવા તો એને શુષ્ક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ શુષ્ક ખેતી એટલે કે જ્યાં વરસાદ પડે છે, સિંચાઈની સગવડ પણ અલ્પ છે, માત્ર વરસાદ પર આધારિત થતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે વરસની અંદર માત્ર વરસમાં એક જ પાક લઈ શકાય છે, અને એ પણ માત્ર ને માત્ર ચોમાસાની ઋતુમાં જ એક પાક લઈ શકાતો હોય તેવી ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે વરસાદ આવે ત્યારે આ મોસમની અંદર એક પાક લઈ શકાય છે. એટલે આના માટે એમ પણ કહી શકાય કે વરસાદ આધારિત ખેતીને સૂકી કે શુષ્ક ખેતી કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે વરસાદ પડે એના કારણે જમીનમાં જે ભેજ સચવાયેલો હોય છે એના દ્વારા વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. સિંચાઈની સગવડતા નથી. સિંચાઈની એટલે કે કૂવા કે ડાર કે તળાવ કે નહેર દ્વારા ત્યાં પાણી પાવામાં આવતું નથી, અથવા તો એવી ત્યાં સગવડતા હોતી નથી. ત્યાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ અને જે ખેતી કરવામાં આવે છે તેવી ખેતીને શુષ્ક ખેતી અથવા તો વરસાદ આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આવી ખેતીની અંદર આ ઋતુની અંદર એટલે કે ચોમાસાની ઋતુની અંદર મોટાભાગે જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી કરવામાં આવે છે. અને ગુજરાતની અંદર ખાસ કરીને, એટલે ગુજરાત એટલે કે આપણા રાજ્યની અંદર ભાલ પ્રદેશના ખેડૂતો મોટાભાગે ચોમાસામાં વરસાદ આવે એ પહેલાં જમીનને તૈયાર કરે છે, ચાસ પાડે છે. એના કારણે વરસાદનું પાણી એની અંદર ઉતરે છે જમીનમાં, એટલે એમાં ભેજ સચવાય છે. આ ભેજ સંગ્રહાયેલી જમીનની અંદર એ ઘઉંનો પાક લે છે. માત્ર વરસાદ આધારિત ભેજના આધારે આ તૈયાર થયેલો ઘઉંનો પાક છે એ ઘઉંને આપણે ભાલિયા ઘઉં અથવા તો ચાસિયા ઘઉં તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી થોડો ઘણો જે ભેજ સચવાયેલો હોય તેમાં શિયાળાની ઋતુ દરમિયાન એમાં ચણાનો પાક પણ લેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ખેતીનો, કૃષિનો પ્રકાર છે આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી, જ્યાં થોડા પ્રમાણમાં વધુ વરસાદ પડતો હોય અને સિંચાઈની પણ થોડી ઘણી સગવડ હોય. એટલે કે લાંબા સમય સુધી ત્યાં જમીનની ભેજ ધારણ શક્તિ વધારે હોય, અથવા તો જે જમીનમાં ભેજ સંગ્રહાયેલો છે તેનો ઉપયોગ કરીને અને થોડી ઘણી સિંચાઈ કરીને, એટલે સિંચાઈ એટલે કે ખેતીના પાકને વરસાદ સિવાય કૃત્રિમ રીતે પાણી પાવાની વ્યવસ્થા છે તેને સિંચાઈ કહેવામાં આવે છે. આવી સિંચાઈ દ્વારા જે પાક લેવામાં આવે છે તેને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ વરસાદનું પ્રમાણ થોડું વધારે છે, એટલે કે 70 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય, જમીનમાં ભેજ ધારણ શક્તિ વધારે હોય, એટલે જમીન ભીની રહેતી હોય, એવી જગ્યાએ જે ખેતી થાય છે તેને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી જેવા ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્થળાંતરિત ખેતી. કૃષિનો ચોથો પ્રકાર છે સ્થળાંતરિત. સ્થળાંતરિત શબ્દ દ્વારા જ આપણને સમજાઈ શકે કે સ્થળ બદલવામાં આવતું હોય તેવી ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય. બીજો એના માટે શબ્દ વાપરવામાં આવે છે ઝૂમ પદ્ધતિની ખેતી. સામાન્ય રીતે જંગલમાં વસવાટ કરતા આદિવાસી પ્રજા, જે લોકો જંગલની અંદર જંગલનો અમુક વિસ્તાર કાપીને તે સ્થળ પર ખેતી કરે છે, જ્યાં સુધી એ જમીનમાં ફળદ્રુપતા જળવાઈ રહે ત્યાં સુધી અહીંયા 2 થી 3 વર્ષ સુધી ત્યાં ખેતીમાં પાક લે છે, અને ત્યાર પછી ફરી પાછું ફળદ્રુપતા ઘટે એટલે જંગલનો બીજા સ્થળે જઈ સાફ કરી અને ફરી પાછી ખેતી કરે છે. એટલે કે સ્થળ બદલાવે છે. એટલે આવી ખેતીને સ્થળાંતરિત અથવા ઝૂમ પદ્ધતિની ખેતી કહેવામાં આવે છે. જો એની વ્યાખ્યા જોઈએ તો જંગલોને બાળીને કે કાપીને સાફ કરીને 2 થી 3 વર્ષ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે ત્યાં સુધી જે ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ પદ્ધતિની ખેતી તરીકે ઓળખવામાં આવે છે.
જ્યાં જે તે સ્થળ ઉપર 2 થી 3 વર્ષ સુધી ફળદ્રુપતા જળવાય ત્યાં સુધી જ ખેતી કરવામાં આવે છે. પછી પાછું સ્થળને બદલી નાખવામાં આવે છે. ઉત્પાદન ઓછું થાય એટલે સ્થળ બદલાઈ જાય છે. આથી જ તેને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રકાર છે કૃષિનો બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે કે આપણે જેને ફળફળાદીની ખેતી તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેની અંદર આંબા, ચીકુ, દાડમ, સફરજન વગેરેના કાયમી ધોરણે વૃક્ષો ઉછેરીને પાક લેવામાં આવે છે. એટલે કે બાગાયતી ખેતી એટલે શું? તો કે ખેતી ક્ષેત્રે લાંબા ગાળાનું આયોજન કરી, ખેતીમાં કાયમી ધોરણે વૃક્ષોનો ઉછેર કરી અને દર વર્ષે તેની માવજત કરી અને ઉત્પાદન મેળવવામાં આવે તેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આંબાનું વૃક્ષ વાવવામાં આવે, એની દર વર્ષે માવજત કરીએ એટલે એને કેરી આવે છે અને ઉત્પાદન લે. ફરી પાછું બીજા વર્ષે એનું ઉત્પાદન લેવા માટે એને ખાતર, જમીનની ફળદ્રુપતા વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવે, પાણી પાવામાં આવે અને ફરી પાછું બીજા વર્ષે ઉત્પાદન લેવામાં આવે. એટલે કે ચીવટપૂર્વક દર વર્ષે એને માવજત કરી અને ઉત્પાદન લેવાનું હોય છે. પણ આપણે સામાન્ય રીતે ઘઉં, જુવાર કે બાજરાનો પાક લઈ લઈએ એક વર્ષે અને પછી એના છોડને કાઢી નાખીએ છીએ. એ રીતે બાગાયતી ખેતીમાં એના છોડને કાઢી નાખવાના હોતા નથી. 20 થી 25 વર્ષ સુધી આવા ફળા વૃક્ષોનું કાયમી ધોરણે વાવેતર કરવામાં આવે છે. દર વર્ષે તેની માવજત કરી અને ઉત્પાદન મેળવવામાં આવે છે. તેવી ખેતીને બાગાયતી ખેતી કહે છે. એટલે એના માટે લાંબા ગાળાનું આયોજનની જરૂર પડે છે. એટલે કે ખેતી ક્ષેત્રે લાંબા ગાળાનું આયોજન કરી, કાયમી ધોરણે વૃક્ષોનો ઉછેર કરી, દર વર્ષે તેનું ઉત્પાદન મેળવવામાં આવે તેવી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેને બગીચા પણ કહીએ છીએ. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત માંગી લે છે અને રોકાણ પણ ઘણું બધું કરવું પડતું હોય છે. એટલે કે જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો મૂડી રોકાણ વધારે જોઈએ છે. આયોજનની પણ જરૂર પડે છે. ટેકનિકલ યંત્રો, ખાતર, જંતુનાશક દવા, પરીક્ષણ અને સંગ્રહ, પરિવહન આ બધી જ સગવડતાની ખાસ જરૂર પડે છે. કારણ કે ફળફળાદીનું ઉત્પાદન લેવું હોય તો એના માટે તમારે પરિવહનની સુવિધા, જે તે બજારમાં પહોંચાડી શકાય તેવી સુવિધા હોવી જોઈએ. વાહન વ્યવહારની, આ ઉપરાંત ફળ બગડી ન જાય તે માટે એના પરીક્ષણ અને સંગ્રહણની પણ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. આપણે ત્યાં લેવાતા ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેરી જેવા ફળફળાદીના વગેરે પાકો આવી બાગાયતી ખેતીની અંદર લેવામાં આવે છે. આ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક જેને આપણે ખલેલા કહીએ છીએ એવા ફળોની ખેતી કરવામાં આવે છે. દક્ષિણ ભારતની અંદર મોટાભાગે રબરની ખેતી જોવા મળે છે અને નાળિયેરીની ખેતી જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર દાડમ, ચીકુ, નાળિયેરી વગેરેની બાગાયતી ખેતી થતી જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સઘન ખેતી. સઘન ખેતી એવા પ્રકારની ખેતી છે કે જે સ્થળે વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની સગવડતા હોય, ખેડૂત જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, સુધારેલા ઓજારો વગેરેનો ઉપયોગ કરી અને વર્ષ દરમિયાન એક કરતાં વધુ પાકો લેતો હોય તેવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે વિદ્યાર્થી મિત્રો માત્ર ચોમાસામાં જ નહીં પણ ચોમાસા સિવાયની ઋતુની અંદર પણ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવતા હોય તેવી ખેતીને સઘન ખેતી કહેવાય છે. પણ સાથે એવી ખેતીની અંદર સિંચાઈની પણ પૂરતી સગવડતા હોવી જોઈએ. જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, સુધારેલા ઓજારો વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય અને વધુ ઉત્પાદન મેળવવામાં આવતું હોય તેવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. સઘન ખેતીની અંદર મોટાભાગે રોકડિયા પાક એટલે કે જે ઉદ્યોગોના કાચા માલ તરીકે જેનો ઉપયોગ થાય છે તેવા પાકો વધુ પ્રમાણમાં લેવામાં આવતા હોય છે. એટલે ઉદ્યોગોના કાચા માલ તરીકે દાખલા તરીકે શેરડી તો ખાંડ બનાવવા માટે, તમાકુ તો કે સિગારેટ બનાવવા માટે, કપાસ તો કે સુતરાઉ કાપડ, તો આવા પાક છે એ કોઈ પણ ઉદ્યોગનો કાચો માલ પૂરો પાડે છે. આવા પાકની જે ખેતી થાય તેને રોકડિયા પાકની ખેતી કહેવામાં આવે છે અને એ મોટાભાગે સઘન ખેતી તરીકે લેવામાં આવે છે, જેની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે આવતું હોય છે અને વધારે વિસ્તારમાં એનું વાવેતર થતું હોય તેવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આવી ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે ખેડૂતને વધુ વળતર મળે તેવો પાક એની અંદર લેવામાં આવે છે. એટલે વ્યાપારી દૃષ્ટિકોણથી વાવેતર કરવામાં આવે છે. ખેડૂત પહેલેથી જ વિચાર કરે છે કે હું કેવા પ્રકારનો પાક વાવું તો મને
વધુ ઉત્પાદન મળે અને વધુ આવક થઈ શકે એને ધ્યાનમાં રાખીને એમાં પાક લેવામાં આવે છે. એટલે આવી ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતીના 6 પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. સૌથી પહેલાં આપણે જીવન નિર્વાહ ખેતી વિશે જોયું. જીવન નિર્વાહ ખેતી, ત્યાર પછી સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો આ કૃષિના 6 પ્રકારો હતા. આમાં દરેકની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એમની વ્યાખ્યા અથવા તો સંકલ્પના યાદ રાખવાની છે અને સવાલ યાદ રાખવાનો છે કે ભારતની કૃષિના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો કેટલા પ્રકારો છે? તો કે 6. અને આ 6 પ્રકારના નામ તમારે એની અંદર લખવા પડે અને દરેકની સંકલ્પના એટલે આપણી જેને આપણે શબ્દની સમજ અથવા તો સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે અહીંયા આ 6 પ્રકારોનો અભ્યાસ કર્યો છે. હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર એની પદ્ધતિઓ વિશે જોવાના છીએ. તો એની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ એ પદ્ધતિઓનો પછી આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે અહીંયા આપણે અટકીએ.